હોપ બધા સરસ મજાના છો. ઓલ વેલ. ઓકે, ચાલો આજનો છેલ્લો લેક્ચર આ ચેપ્ટરનો લગભગ વાર્તા રે વાર્તા જેવો છે. આલ્કોહોલ અને નશાકારક પદાર્થો એનાથી તમારે દૂર રહેવું જોઈએ એવી સલાહ સૂચનો છે. એટલે આમ જોવા જઈએ તો આજે હું તમને મહાન સંત આત્માની જેમ બધી સલાહો આપીશ અને તમારે આ સલાહોને માનવાની ને અનુસરવાની રહેશે. બરાબર છે. એટલે ટૂંકમાં આજે સાયન્સ કરતા અધ્યાત્મ વધારે લાગશે એવું હે ને. ફાઇન, તો આપણે એ આધ્યાત્મિક મેટરને સાયન્ટિફિક મેટર તરફ લઈ જતા સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ એ છે કે ભાઈ કિશોરાવસ્થા, રાઈટ, કિશોરાવસ્થા એટલે કે તમે જે એજમાં છો એ સમયે બરાબર વધારે એવી શક્યતા હોય છે કે લોકોને આ નશાકારક પદાર્થો, આલ્કોહોલ, ડ્રગ્સ, મે બી સિગરેટ્સ, મે બી બીડી, મે બી તમાકુ વગેરે જેવી આદતો વધારે ઝડપથી લાગી શકે એમ. બરાબર છે. તો એવું શું કામ? સૌથી પહેલા વાત આપણે કરીએ છીએ તો કિશોરાવસ્થાને એક અહીંયા વ્યાખ્યાયિત કરવાની પ્રયત્ન કરી છે કે તમારી જે એજ છે એ કેવી એજ છે. તો કિશોરાવસ્થાનો અર્થ એક એવો સમયગાળો છે અથવા તો એક એવી પ્રક્રિયા છે કે જેમાં એક બાળક જે છે એ હવે યુવાન અવસ્થા તરફ જતો હોય અને એમાં જે ફેરફાર થાય છે એ ફેરફારો એમાં થતા હોય. બરાબર છે. એટલે બે પ્રકારના ફેરફારો થાય. ટૂંકમાં કવિનું કહેવાનો ભાવાર્થ એવો છે. શારીરિક બંધારણમાં તો ફેરફાર થાય જ છે. આ શારીરિક બંધારણ ફેરફાર કરવા માટે જે હોર્મોન્સ એટલે કે અંતઃસ્ત્રાવો શરીરની અંદર બને છે, જાતીય અંતઃસ્ત્રાવો, પુરુષ હશે તો મુખ્યત્વે ટેસ્ટોસ્ટેરોન અને જો માદા હશે, જો સ્ત્રી હશે તો એની અંદર ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટેરોન, એનો જે સ્ત્રાવ છે, એનું જે સંશ્લેષણ છે એ ઘણું બધું વધે છે. તો જે ફેરફાર શરીરમાં થાય છે એ ફક્ત શારીરિક ફેરફાર જ છે એવું નથી. બ્રેઇન, વિચાર, માનસિકતા ઉપર એની બહુ ગંભીર અસર પડતી હોય છે. બરાબર છે? સમજાય છે કે નહીં? તો માનસિક પણ તમે ફેરફારના સમયગાળામાં છો, શારીરિક ફેરફારના સમયગાળામાં છો એવું નથી. શારીરિક પ્લસ માનસિક બે પ્રકારના ફેરફારના સમયગાળામાંથી અત્યારે તમે પસાર થઈ રહ્યા છો. તો આ કિશોરાવસ્થા કોને ગણવીએ આપણે? તો લગભગ 12 થી 18 વર્ષનો જે સમયગાળો છે આપણી ઉંમરનો, 12 થી 18 વર્ષનો જે સમયગાળો, એને તમે તરુણાવસ્થા કહો છો, કે જે બાળપણ અને પુખ્તાવસ્થા વચ્ચેનો સમયગાળો છે. બરાબર છે. મેં કીધું એ પ્રમાણે માનસિક અને મનોવૈજ્ઞાનિક જે વિકાસ છે એ પણ આ જ અવસ્થા દરમિયાન તમારી અંદર જોવા મળે. માત્ર શારીરિક જ નહીં, બરાબર છે, પણ માનસિક કે મનોવૈજ્ઞાનિક જે વિચારધારાનો ફેરફાર છે, પરિવર્તન છે, એ પણ અત્યારે જ જોવા મળે. દાખલા તરીકે તમે 8 વર્ષના હો, 7 વર્ષના હો, 9 વર્ષના હો, 10 વર્ષના હો અને તમને કોઈ ખીજાય તો બહુ જાજો ફેર નથી પડતો. અત્યારે તમને જો કોઈ ખીજાય ને તો તમને એમ થાય કે આને પહેલા 2 ચડાવી દઉં, હું કઈ નાનો થોડો છું, મને કઈ ખબર નથી પડતી એમ. ભલે આપણે આપણા સંસ્કારો રોકે એવી આ મેન્ટાલિટીને, પણ અંદરથી એમ તો થાય જ કે મને ખબર તો પડે છે એમ. એ પછી આપણા મા બાપ આપણને કંઈક સલાહ આપતા હોય ને તો આપણે એક વખત તો એ વિચાર આવે કે આપણને નથી ખબર પડતી, હું વાંચવું જોઈએ એમ. આપણે વાંચી તો છીએ, ભેગું નથી થતું તો શું કરવું એમ. આવો વિચાર ક્યારેક તો આવશે જ અને આવે જ. એટલે તમે ના પાડશો તોય મને ખબર છે આવે જ એમ. બરાબર છે. અમારા જેવા કોઈક મેન્ટરશીપમાં પૂછે કે ભાઈ તમે કેમ નથી વાંચતા, એટલે મનમાં કંઈક અલગ જ ભાવ આવે એમ. પછી ભલે તમે એમ કહો કે ના સર અમે વાંચીએ છીએ પણ સમજાતું નથી, યાદ નથી રહેતું, પણ મનમાં તો એમ જ કહે કે અમે કેટલું વાંચીએ છીએ અમે જ જાણીએ છીએ, બરાબર, એટલે અમને સલાહ ન દો એમ. એટલે મનમાં અલગ જ મુદ્દો હાલતો હોય એમ. તો એ શું છે? એ આ છે, એકચ્યુઅલી એ આ છે કે એ મનોવૈજ્ઞાનિક બદલાવનો સમયગાળો છે. હવે તમારું મન તમને એવું કહે છે તમે મોટા છો એમ, તમારી વિચારધારા એવું કહે છે કે તમે મોટા છો એટલે તમારે સલાહ લેવાની ન હોય. હવે યુ આર ગ્રોન યંગ, એટલે હવે કઈ તમારે સાંભળવાનું થોડું હોય ગામને એમ. હવે તો તમારે તમારી મરજી પ્રમાણે એવું તમને તમારા હોર્મોન્સ ઓર્ડર આપે છે, એવું ફીલ કરાવે છે
કે યુ આર ગ્રોન અપ, પણ હકીકતમાં એવું હોતું નથી. બરાબર છે? એટલે એ આ ખાસ યાદ રાખવું. આપણે જ્યારે વિચાર આવે ત્યારે સમજી જવાનું કે નહીં, એ ઓલા હોર્મોન્સ બોલે છે, આપણું મન નથી બોલતું, આપણા સંસ્કાર નથી બોલતા. પોઈન્ટ ઇઝ ધેટ આપણે બધા સંસ્કારી છીએ, સારા ઘરના છીએ, એટલે જ અહીંયા સામે બેઠા છો તમે. ક્લિયર થાય છે? યસ ઓર નો? બધા એન્ડરેજ કરો જોઈએ. આપણા સંસ્કાર સારા છે, આપણું કુટુંબ સારું છે, આપણા કુટુંબીજન બધાય સારા છે, રાઈટ? એટલે આપણે બધી ખબર એટલી તો એટલીસ્ટ પડે છે કે આપણે નેગેટિવ સ્ટેટમેન્ટ આપણા મા બાપ વિશે પણ ના વિચારીએ. ઇવન ટીચર માટે તો નથી જ વિચારતા, પણ કદાચ આસિસ્ટન્ટ્સ હોય ને એને બી આપણે એવી દ્રષ્ટિથી ન જોઈએ, એમ, હે ને? એનીવે, નેક્સ્ટ જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એની વાત કરું તો કિશોરાવસ્થામાં નશાકારક પદાર્થને આલ્કોહોલના કુટેવ શું કામ પડે છે એનું લિસ્ટ છે. એટલે એને આપણે આપણા જીવનમાં હાવી ન થવા દઈએ. જો પહેલું એક છે જિજ્ઞાસા. જિજ્ઞાસા એટલે છોકરીની, બરાબર? અને પ્રયોગ કરવાની ઈચ્છા. આપણે કોઈ રસ્તામાં જતા હોય ને કોકનું બાઇક સરસ મજાનું જોઈએ તો આપણે એમ થાય ને કે આવું બાઇક આપણે લેવું છે. કયું હશે, કઈ કંપનીનું હશે, એન્જિન કેટલા સીસીનું હશે, એમ. સેમ વે કદાચ આપણે મૂવી જોતા હોય તો હિરોઈન સરસ મજાની તૈયાર થઈ હોય તો ગર્લ્સ જે બેઠી છે એને એમ થાય કે હા આ ડ્રેસ ને કેવું ડ્રેસ કહેવાતો હશે, ક્યાં મળતો હશે. આ જિજ્ઞાસા છે, બરાબર છે? ઇન્ક્વિઝિટિવનેસ કહેવાય. એટલે કોક સિગરેટ પીતું હોય સેફરે, રોકી ભાઈ આમ ઢક કરતા નીકળે એટલે આપણે એમ થાય આ હાય એમ, શું મજા આવતી હશે, હે? એ જિજ્ઞાસા એમ. એટલે આપણે એવું થવા માટે એવું કરીએ, એને પ્રયોગ કરવાની ઈચ્છા કે હાલો આપણે કરીએ તો કેવી મજા આવશે. બીજું, સાહસ અને ઉત્તેજના પ્રત્યે આકર્ષણ. જે મેં કીધું સાહસ. કોક એમ કે આપણી આજુબાજુ વાળો પિતા એ તારી તેવડ થોડી હે એમ, તું ન, તારું કામ નહીં એમ, તારું કામ નહીં એમ. એટલે આપણે મેં મારું કામ નહીં એમ, લાવ જોઈ એમ કરીને આમ જગારા મારીએ એમ. એટલે એને તો ખબર છે કે એ તો હલવાણો જ છે, પણ તમે એનાથી હારા છો એનાથી સહન નથી થતું. એમ પોઈન્ટ ઈ છે. સમજાય છે? એક વ્યક્તિ જે વ્યસની છે ને એક વ્યક્તિ એવી છે કે જે નિર્વ્યસની છે. બેમાંથી હારું કોણ આખી દુનિયા જાણે છે. હવે વ્યસની છે ને એનાથી સહન જ નથી થતું કે તમે હારા છો એનાથી, એટલે એ ધરાર તમને વ્યસની બનાવવાની ટ્રાય કરે. કારણ કે એ તો ગામને કહે છે કે આઈ પીએ છે, મને હું કામ સલાહ આપો છે. ધેટ્સ ધ મેઇન પોઈન્ટ. એટલે આપણને એ ચડાવે સાહસ કરવા માટે કે હાલ તારી તેવડ નથી, તું થોડો પી હક, તું થોડો માવો ખાઈ શકે. માવામાં શું હોય કે આટલો તું હું તને દઉં તો ચક્કર ખાઈને પડી જાય. બોલે એમ કે જા લાવો આખો ખાઈ જાવ, કાંઈ ન થાય. બસ અહીંયા હલવાણા. બરાબર? ઓકે. ત્રીજું, નશાકારક પદાર્થો અને આલ્કોહોલના પ્રભાવને ફાયદાના રૂપમાં જોવા. કોક દેખાડે અથવા તો આપણે જોઈએ કે ભાઈ ઓલા કામ કરે છે, એ સિગરેટ પીતા કામ કરતા હોય ને તો સારી રીતે કરી શકે છે, એટલે એને ફાયદો થાય છે. પણ એ ફાયદો શું કામ થાય છે એ તમે ભણ્યા સાયન્ટિફિકલી કે એડ્રિનલને ઉત્તેજે છે અને એડ્રિનલના સ્ત્રાવને ઉત્તેજે છે. સમજાય છે? પણ તકલીફ શું થાય તમે સમજાવું. દાખલા તરીકે મારી પાસે પેન છે, સાદી પેન. આ તો માર્કર છે, પેન છે. પેનનો હું 1 લીટો કરું જરૂરિયાત છે, બીજો લીટો કરું જરૂરિયાત છે, ત્રીજો લીટો કરું જરૂરિયાત છે, તો એ લાંબા સમય સુધી ચાલશે, જરૂરિયાત પ્રમાણે કામ કરીશ તો. હવે હું પેનને લઈને ઘુમાઈ જ રાખું તો અડધી કલાકમાં ઇંક પૂરી થઈ જાય કે ન થઈ જાય? એક્ઝેક્ટલી એ વસ્તુ લાગુ પડે કે તમારી એડ્રિનલ ગ્રંથિની એક કેપેસિટી છે, એને જેટલી જરૂરિયાત છે એટલી જ ઉપયોગ કરવાની હોય. હવે તમે ફૂકીને એડ્રિનલની પત્તર ખાઈને રાખો તો એડ્રિનલ જે 100 વર્ષ હાલવાની છે એ 50 વર્ષ જ હાલે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? ધેટ્સ ક્રિએટ અ પ્રોબ્લેમ. એટલે એ લાંબા ગાળે અસર કરે છે. એ અસર તો કરે જ છે, હારી જ અસર કરે છે, પોઝિટિવ જ અસર કરે છે, પણ એ 50 વર્ષમાં તમને નાશય કરી નાખે તમારો. 50 વર્ષ તો બહુ લાંબી અવસ્થા છે, 20-30 વર્ષમાં જ ખબર પડવા માંડે બધી. બરાબર છે? એટલે આ ફાયદાના રૂપમાં આપણે ભૂલથી એને જોઈએ છીએ કે આનાથી તો મજા આવે છે, હકીકતમાં મજા ન હોય, સજા છે. નેક્સ્ટ, તરુણો સમસ્યાથી નાસી છૂટવા માટે સૌથી મોટું રીઝન આ ડિપ્રેશનમાં આવી જાય ને પછી બાપુ બોટલ લઈને બેહે, ભાઈ અહીંયા હલવાણા. એને એમ કે આલ્કોહોલ એની સમસ્યા દૂર કરે, એવું નથી, એને ભૂલવી દે છે, એવું છે.
સમસ્યા તો જ્યાં છે અહીંયા જ છે ને. દાખલા તરીકે તમને નોકરી ન મળે અને તમે કમાતા ન હો અને ઘરેથી કોઈ એમ કે ભાઈ કમાવા જા તો સારું છે, હવે એ મગજમાં ટેન્શન લઈને તમે દારૂ પીવા માંડો તો નોકરી મળી જાય તમને દારૂ પીવાથી? કાંઈ નથી મળતું ભાઈ. તો એ કઈ થોડી તમારી સમસ્યાનું સમાધાન છે, પણ એ તો તમે ભૂલવા માટે એને કરો છો. એટલે ઈ આ સમસ્યાથી નાથી છૂટવા માટે એ પ્રયોગ થઈ શકે. તરુણો ભણતરમાં અને પરીક્ષામાં ઉત્કૃષ્ટતા ન બતાવી શકે ત્યારે તણાવ અને દબાણમાં એ શરૂ કરે છે. બાપા કહેતા હોય કઈ કઈ થાય કે ભણ ભણ ભણ, પછી ભણે નહીં, પછી છેલ્લે બધું ભેગું ન થાય એટલે પછી ઈ રવાડે ચડે એમ. છેલ્લે ટેલિવિઝન, મૂવીઝ, સમાચાર પત્રો, ઇન્ટરનેટ જેવા માધ્યમમાં આપણે સિગરેટ પીતા બીજાને જોતા હોય, બોલો જબા કેસરી એમ, એટલે આપણે કેસરિયા કરીએ એમ. ઈ બેસ્ટ એક્ઝામ્પલ હે ને. હવે કોઈ દી ખાધી હશે, તમે એવું માનો છો કે શાહરૂખ ખાની વિમલ ખાતો હોય છે એમ? હે, અજય દેવગન વિમલ ખાતો હશે એવું તમે માનો છો એમ? ટાઈગર શ્રોફે આવી ગયો હોય તો વિમલના લિસ્ટમાં એમ. આ લોકો પાસે ટાઈમ છે એવો એ ખાવાનો, અને બધાને હલવાડે છે કે નહીં કે વિમલ ખાઓ વિમલ ખાઓ એમ. જુબાને કેસરી બનાવી દે. ખોલ જોઈ મોઢું એને કે ક્યાં કેસરી છે તારી જુબાને. એટલે એનાથી આપણે લોભાઈને વંડી ખાવા. બેસ્ટ ઉદાહરણ આપણી સામે જ છે, દરરોજ આપણે જોઈ છીએ. અને પછી કુટુંબકીય અસ્થિરતા હે ને. આપણા ફેમિલીમાં જ બધા આપણે ઘરે જાય ને બાધા બાધી હોય, એ જોઈને આપણે આમ એ ઘરમાં જવાની ઈચ્છા ન થાય, એકબીજાને બાધાબાધી થતી હોય, એકબીજાને સમજતા ન હોય, તો પણ એવી સિચ્યુએશન બને છે કે આપણે આવા રવાડે ચડી શકતા હોઈએ. હવે વ્યસન શું છે? વ્યસનને વ્યાખ્યાયિત કર્યું છે. આમ તો આપણને ખબર છે વ્યસન શું છે એમ, પણ ટેકનિકલી બાયોલોજીની ભાષામાં વ્યસન કોને કહેવાય? બરાબર છે. તો વ્યસન મનોવૈજ્ઞાનિક જોડાણની ચોક્કસ અસર ધરાવે છે. દાખલા તરીકે મજા આવે, એ પદાર્થ લ્યો તમે તો તમને ઉલ્લાસની લાગણી થાય, મજા આવે. ખુશ રહેવાની ક્ષણિક લાગણીઓને કારણે વ્યક્તિ કેફી પદાર્થ કે આલ્કોહોલ તરફ આકર્ષાય છે, એના તરફ આકર્ષાય અને એનો પ્રયોગ શરૂ કરે છે. હવે વ્યક્તિને જ્યારે તેની જરૂર હોતી નથી તો તેનો ઉપયોગ સ્વયં વિનાશને પ્રેરે. જરૂર નથી તો એ લે, કાં મજા આવે છે એટલે. બરાબર. ઘણા એમ કે ને ઉઠતા આવે કે જોઈએ તો જ લાગે એમ. ખબર છે બીડી જે પીતા હોય ને એની આ મુશ્કેલી છે. એને સવારના ડાયરેક્ટ લાગે નહીં, છી કરવાની જે ઓલી સિસ્ટમ છે ને એવી હોય કે બીડી પીએ ને તો જ લાગે એમ. તો એવી એની માનસિકતા બંધાઈ ગઈ હોય એમ. કહેવાનો અર્થ જરૂર નથી એને પીવાની, એવી આદત ભૂલથી પડી ગઈ હોય એને એમ. તો માનસિકતા એ બદલાવી નાખે. ટૂંકમાં કવિનો કહેવાનો ભાવાર્થ અહીંયા આવ્યો છે. કેફી પદાર્થોના વારંવાર ઉપયોગ કરો એટલે આપણા શરીરમાં ઓલી સંવેદના ગ્રાહકો છે એને એની આદત પડી જાય. આ ઓલી મચ્છર અગરબત્તી જેવું છે કે મચ્છર અગરબત્તી કરવાનું શરૂ કરો એટલે પહેલે દિવસે મચ્છર નો આવે, બીજે દિવસે નો આવે, અઠવાડિયું નો આવે, મહિના દી પછી એને અસર થવાનું બંધ થઈ જાય. કા તો કે એ જ મચ્છર છે ને એ જ અગરબત્તી છે. પેલા મચ્છરને એની આદત નહોતી, હવે મચ્છરને એની આદત પડી ગઈ. એટલે મચ્છરે શું કર્યું? રૂપાંતરણ કર્યું પોતાની જાતને, અનુકૂલિત થઈ ગયા મચ્છર. તો એ જે અનુકૂલિતતા છે ને આપણે સજીવ છીએ, મચ્છર સજીવ છે તો આપણે સજીવ નથી. એટલે આપણે શું થાય, જે અંદર નાખો છો ને એના પ્રત્યે અનુકૂલિત થઈ જાય, પછી એનાથી બહુ જાજી અસર ન થાય. એટલે પેલા એક બીડી આખો દી પીતા હતા, હવે 4 બીડી પીવાની જરૂર પડે, ત્યાં થોડીક અસર થાય. 4 માંથી 8 પીવી પડે ત્યારે એટલે ધીરે 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 એનું દર જે છે ને વ્યસનનો એ વધતો જાય. તો એ જે વધે છે ને એને વ્યસન કહેવાય. એક હતી એ વ્યસન નહોતું, પણ હવે 4 પીવી પડે છે ધરાર, એ વ્યસન થયું. 8 પીવી પડે છે ધરાર, એ વ્યસન થઈ ગયું. સમજમાં આવી વાત? એકચ્યુઅલમાં આનો મતલબ શું થાય વ્યસનનો? બરાબર છે. જ્યારે તમે પ્રયોગ શરૂ કરો છો ને ત્યારે વ્યસની નથી, પણ ધીરે ધીરે સમયાંતરે તમારે જરૂરિયાત વધી જાય છે ને પછી તમારે વ્યસન, એની આદત પડી જાય, એના વગર ન ચાલે, અને એ ધીમે 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 વધે છે. વ્યસનની સાથે જોડાયેલો એક બીજો શબ્દ છે અને એ શબ્દનું નામ છે પરાધીનતા. પરાધીનતા એટલે એના વગર ન ચાલે, એના ઉપર આપણે આધીન થઈ ગયા છીએ. જે લોકો બીડી પીતા હોય એને બીડી વગર ન ચાલે, જે બ્રિસ્ટોલ પીતા હોય એને બ્રિસ્ટોલ વગર ના ચાલે, જે માવો ખાતા હોય એને માવા વગર ન ચાલે. ઈ પરાધીનતા.
બરાબર છે. તો આપણે કહીએ ને કે ના ભાઈ માવો તો જો હે એમ, ઈ પરાધીનતા થઈ ગયું, એના વગર નો ચાલે એમ. મેં કીધું ને કે બીડી જોઈએ તો જ સવારે જવાની ઈચ્છા થાય એમ, ઈ પરાધીનતા થઈ ગઈ, એના ઉપર આધીન થઈ ગયા. ન મળે તો નહીં જાય, બીજા દિવસે સવારે જાય તો બીજા આજુબાજુ વાળાનો શું વાંક એમાં, હે ને? તો આ પદાર્થોનું નિયમિત સેવન કરતા હોય તો આ ચક્રમાંથી બહાર નીકળવું એના હાથમાં પછી રહેતું નથી. એના માટે તમારે યોગ્ય માર્ગદર્શન કે પરામર્શ મારા જેવાનો લેવો પડે એમ. જે મનોવૈજ્ઞાનિક કન્સલ્ટન્ટ હોય, વડીલ હોય, શિક્ષકો હોય, મિત્રો હોય, ઘરના વડીલ હોય, ઇવન આજુબાજુમાં રહેતા હોય એવા કોઈ સારા ઇન્ફ્લુએન્સર હોય, એની આ સાથે તમને સમજાવે તો તમે કદાચ થોડા ઘણા સમજી શકો એમ. ઓકે, બંધાણી જ્યારે બની જાય તો એને પરાધીનતા કહેવાય. બંધાણી કે એના વગર બંધાણ થઈ ગયું, એના વગર નહીં ચાલે એમ. પરાધીનતાને લીધે શરીરનું અમુક દિશામાં માનસિક વલણ સ્પષ્ટ થાય છે. જો નિયમિત કેફી પદાર્થ કે આલ્કોહોલનો એકાએક ત્યાગ કરો તમે તો તમને જે થાય એને વિડ્રોવલ સિન્ડ્રોમ કહેવાય. હવે દાખલા તરીકે તમે બંધાણી છો, તમને પ્રેમાનંદજી મહારાજના સત્સંગમાં એવું સાંભળી લીધું કે ભાઈ વ્યસન કરો એટલે નરકમાં જવાય ને આજથી બંધ. બરાબર છે. એક જોક યાદ આવ્યો. એક ભાઈ બહુ બીડી પીતા, ના બહુ દારૂ પીતા એમ. તો જનરલી શું થાય, સવારના ઉઠે એની આદત પ્રમાણે છાપું વાંચે, ચાય નહીં, સીધો પેગ જ એમ, સવારથી સાંજ સુધી એક જ વસ્તુ, મોજ જ કરવાની એમ. તો એક દી વળી છાપું હજી આવ્યું નહોતું એટલે એડવાન્સમાં ગ્લાસ ભરીને બેઠા છે એમ. ત્યાં વળી છાપું આવ્યું, બૈરાના હાથમાં આવ્યું એટલે બૈરાએ જોયું. તો બૈરાએ જોયું કે ફ્રન્ટ પેજમાં દારૂથી આમ થઈ જાય, દારૂથી આમ થઈ જાય, દારૂ એવું બધું લખેલું હતું એમ. એટલે બૈરું હળી કાઢતું ગયું, અલ્યો આ જોવો વાંચો કે દારૂ પીવાથી શું થાય કે આખો દી પૈડા દારૂ બીધા રાખો હોય કે વાંચ્યું. ઓલા ગંભીર રીતે એકદમ, ઓ હોય કે દારૂથી આવું થઈ જાય, ઓ હોય કે દારૂથી આવું થઈ જાય, ઓહો દારૂથી આવું થઈ જાય, અરે હાર્ટ એટેક આવે, ઓહો ઓ ચિંતાનું, આજથી બંધ કે. એની ઘરવાળી કે હું દારૂ? તો કે નહીં, છાપું જ ના જોઈએ કે. હે ને, આઈના જેવું છે. છાપું આવે તો તને ખબર પડે ને કે નહીં આ થાય, આપણે છાપું જોતું જ નથી. એટલે આ એવું છે. એટલી હદે પરાધીનતા. ભલે કે આપણે ક્યાં ઉતાવળ છે મરવાની એમ કે, બોલ હામાં પાછા આપણે એમ કહીએ કે આ ધીમું ઝેર કહેવાય મારી, આપણે ક્યાં ઉતાવળ છે એ કે મરવાની. તે અત્યારે જ ગળા ફાંહો ખાઈ લે ને, હું કામ ગામને હેરાન કરે, સમજાણું? હવે દાખલા તરીકે એમને કોકને વિચાર આવ્યો કાલો કાલથી બંધ એમ, તો તમારા શરીરને જેનું બંધાણ છે ને એ તમે એકાએક બંધ કરી દો ને તો ઇટ ઇઝ નોટ ગુડ. અને એનાથી જે તમને અનિયમિતતાઓ આવે છે ને એના માટેનું નામ છે આ વિડ્રોવલ સિન્ડ્રોમ. સમજાય છે વિડ્રોવલ સિન્ડ્રોમનો મતલબ? યસ ઓર નો? જ્યારે વ્યક્તિ બંધાણી છે અને એકાએક વ્યસન છોડી દે અને એનાથી શરીરમાં જે અનિયમિતતાઓ જોવા મળે એને વિડ્રોવલ સિન્ડ્રોમ કહેવાય. જેને લીધે બેચેની છે, કંપારી છે, ઉલટી ઉબકા છે, પરસેવો છે, એવા લક્ષણ જોવા મળે ને ફરીથી તેનો ઉપયોગ થાય ત્યારે આનાથી રાહત મળી શકે. એટલે ફરી પાછું એને ધરાવી લેવું જ પડે એમ. બરાબર છે. કેટલાક કિસ્સામાં વિડ્રોવલ સિન્ડ્રોમ ગંભીર પણ બની શકે અને જીવન માટે જોખમી પણ બને છે. આનાથી વ્યક્તિને ડોક્ટરી સારવાર આપવાની આવશ્યકતા હોય છે એકચ્યુઅલમાં, જ્યારે છોડાવવાનું હોય ત્યારે. પરવશતા એટલે કે પરાધીનતાને કારણે દર્દી પોતાની જરૂરિયાતને પૂરી કરવા માટે જરૂરી ધનરાશિ પ્રાપ્ત કરવા માટે એટલે રૂપિયા લેવા માટે સામાજિક માપદંડોને દાવમાં લગાડી લે, જેને પરિણામે અનેક સામાજિક વ્યવસ્થાપન મુશ્કેલ થઈ જાય. દાખલા તરીકે પૈસા મળે ત્યાં સુધી વાંધો નહીં, પછી મારા જેવો એમ કહી દઈએ મારા છોકરો પીતો હોય તો હું ના પાડી દઉં કે હાલે ભાઈ આ ગુજરાતી પૈસા લેવા આવતો નહીં, એટલે પછી બાપ દીકરો બાંધે. એટલે ઘણી સામાજિક વ્યવસ્થાઓ પણ આને કારણે ખોરવાય છે. સમજાય છે ને? આ તો બધું આમાં કઈ મારે કઈ સમજાવવાની કોઈ જરૂરિયાત હોતી નથી એમ. ઓલરાઈટ. હજી દુરુપયોગ જ્યારે તમે કરો છો, કોઈ વ્યક્તિ જ્યારે દુરુપયોગ કરે છે તો એની અસર કઈ હોઈ શકે? કઈ અસર થાય છે વ્યક્તિના શરીરમાં, વર્તણૂકમાં? તો પહેલું, વ્યક્તિમાં અવિચારી વર્તણૂક, વિધ્વંસ કે જંગલીપણું, ઇવન હિંસા સુધી તમને જોવા મળે. પી ગયા પછી બાપુ ગટરમાં પડ્યા એમ કે સ્વિમિંગ પુલમાં પાણી કેમ ગરમ આવે છે, બસ ઈ આ હે ને. એટલે
પછી એને ખબર ન હોય કે આપણે શું કરીએ છીએ એમ. એને તો એમ જ છે કે એ તો ભાઈ સ્વિમિંગ પુલમાં સરસ મજાનું ગોવામાં ફેની પીતા પીતા આમ સ્વિમિંગ કરે છે અને બાજુમાં ઘોડા અને હાથી ને એવું છે, ખબર નથી ઓલા ભૂંડડા છે એમ. રાઈટ. એટલે અથવા તો આ ગાડી લઈને જતા હોય, આમ ઓલાવે આ, કારણ કે ખબર જ નથી એને ક્યાં જાય છે, પછી ઠોકે કોકને, પછી બાંધે એમ કે છરો ક્યાંય ગઈ લાકડી ને ક્યાંય ગયો. અરે ભાઈ તું ઊભું રહે ને, હજી તું ખાલી સ્થિર ઊભો રહે 2 મિનિટ. સ્થિર ઊભો તો રહી નથી શકતો, કોકને છરી હું મારી હગીશ તું એમ. ઊભા રહેવા માટે 3 જણા જો હે તારે, સમજાણું? એટલે પછી જેમ ફાવે એમ બેફામ જે બોલતા હોય તો આપણે બોલાય નહીં, હે ને? એટલે જંગલીપણું, આમ જેને કહેવાય ને હિંસક બિહેવિયર થઈ જાય એનું. નશાકારક પદાર્થોની વધુ માત્રાથી શ્વસન તંત્રની નિષ્ફળતા, હૃદયની નિષ્ફળતા, મગજની અંદર હેમરેજ થઈ જાય. બરાબર છે? જો આવું થાય તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે. 3માંથી કોઈ પણ મૃત્યુનું કારણ બની શકે. બરાબર છે? નશાકારક પદાર્થોનું જો સંયોજન એટલે શું ખબર? 2 થી વધારે, 3 થી વધારે, 4 થી વધારે અલગ અલગ પદાર્થો તમે નશો કરતા હો તો, બરાબર છે? આલ્કોહોલ સાથે તેમનું સેવન, તેની વધુ માત્રા, તે પણ મૃત્યુનું કારણ બની શકે છે. એટલે 2 અલગ અલગ, 3 અલગ અલગ પ્રકારના નશાકારક ડ્રગ્સ પ્લસ આલ્કોહોલ બધું ભેગું કરીને અંદર નાખો ને એટલે ગયા, તો પણ મૃત્યુનું કારણ બની શકે છે. 2 ઉપર વધારે અસર કરે, એક ચેતાતંત્ર, બીજું યકૃત. ઓકે, ચેતાતંત્ર તમે ડ્રગ્સમાં ભણ્યા છો, બધા ડ્રગ્સ પેલા ચેતાતંત્ર ઉપર અસર કરે, થમ્સઅપ કરો જોઈએ. યકૃત ઉપર કોણ અસર કરે કહું? આલ્કોહોલ. કારણ કે તમે પીઓ છો ક્યાંથી? મોઢેથી. પાચન તંત્રમાંથી શોષણ થાય, શોષણ થયા પછી સૌથી પહેલા ક્યાં જાય છે? યકૃતમાં. એટલે યકૃત ઉપર અસર જે અહીંયા લખ્યું છે ને, ચેતાતંત્ર અને યકૃત, આ ચેતાતંત્ર ડ્રગ્સ માટે છે અને યકૃત છે એ આલ્કોહોલ માટે છે. એટલે આ ખાસ ડિફરન્સ ને યાદ રાખવાનો છે તમારે, બરાબર? માનસિક તણાવ કે બળવાખોરી જેવી વસ્તુઓ જોવા મળે જે નશાખોર હોય એમાં. માનસિક રીતે એ ટેન્શનમાં જ રહી હંમેશા, અને એ રેબેલિયન જ હોય, બળવાખોર જ હોય. પરિવાર સામે એને વાંધો જ હોય, મિત્રો સામે એને વાંધો જ હોય, ઘરના સામે એને વાંધો જ હોય, શિક્ષકો સામે વાંધો હોય, બરાબર? નશાકારક પદાર્થો અને આલ્કોહોલ ખરીદવા પૈસા ન મળે તો ચોરી કરવા પ્રેરાય, કોકનું ખૂન કરવા પ્રેરાય, ગમે એ કરી શકે ટૂંકમાં એના માટે. રેડી? અને બીજું, જો ડ્રગ્સ તો પછી એ સિરિંજ ને ઇન્જેક્શન ને જો એ કોઈના બેફામ રીતે વાપરે તો પછી એ પ્રકારના રોગો, એડ્સ જેવા રોગો પણ થઈ શકે, હિપેટાઇટિસ જેવા રોગો પણ થઈ શકે, ચેપી રોગો જે સિરિંજ દ્વારા ફેલાઈ શકતા હોય. રેડી? આમાં કોઈને કંઈ ન સમજાય એવો મુદ્દો આવ્યો હોય તો કહી શકો છો, ઓર એલ્સ આગળ જાઉં છું હું કે હજી આપણે દુરુપયોગની અસરની જ વાત કરીએ છીએ આગળ. સગર્ભાવસ્થા દરમિયાન જો ડ્રગ્સ કે આલ્કોહોલનું સેવન માતા દ્વારા થાય તો ગર્ભસ્થ શિશુમાં એની વિપરીત અસર જોવા મળે. હવે એ તો સમજવાની જ વાત છે, કહેવાની તો છે જ નહીં, બરાબર છે? જાતીય આવેગમાં ઘટાડો થાય. સામાન્ય રીતે કિશોરાવસ્થા દરમિયાન આ કરતા હોય એટલે તમારી જે એજ છે એ રિપ્રોડક્ટિવ એજ કહેવાય. રિપ્રોડક્ટિવ એજમાં જાતીયતાનો જે વિકાસ થવો જોઈએ, નરની અંદર નરપણાના લક્ષણો, માદાની અંદર માદાપણાના લક્ષણો, એની ઉપર સીધી અસર કરે. શુક્રપિંડનો વિકાસ, અંડપિંડનો વિકાસ અવરોધાય, એની અંતસ્ત્રાવી ક્રિયાવિધિ ઉપર વિક્ષેપ પડે છે, એટલે જાતીય આવેગમાં ઘટાડો થાય. શુક્રકોષના ઉત્પાદનમાં ઘટાડો થાય, અંડકોષની જે ઉત્પાદનની ક્રિયાવિધિ છે એમાં વિક્ષેપ પડે, અનિયમિત ચક્ર ચાલુ થાય, વગેરે જેવી અસરો થાય. ડ્રગ્સના અન્ય દુરુપયોગમાં કેટલાક ખેલાડીઓ પોતે સારું પ્રદર્શન કરી શકે તે માટે તેનો દુરુપયોગ કરે છે. રમતવીરો આવા માદક પીડાહારક દવાઓ, એનાબોલિક સ્ટીરોઇડ, ખાસ જો આ એક ખાસ એનાબોલિક સ્ટીરોઇડ, ડાયયુરેટિક દવાઓ અને કેટલાક અંતઃસ્ત્રાવોનો ઉપયોગ કરે છે જે માસલ શક્તિનું પ્રમાણ વધારવા અને આક્રમકતા એટલે કે એની આમ તેવડ, આપણી તાકાત કહીએ ને, તાકાત વધારવા માટે, ખેલનો પ્રદર્શન વધારવા માટે, શક્તિશાળી બનાવવા માટે એ કરતા હોય છે, બરાબર છે? એટલે સામાન્ય રીતે જીમમાં જતા હોય એવા સ્પોર્ટ્સના એથ્લીટ્સ હોય બધા, એ આનો દુરુપયોગ કરતા. આ બધું જે આખી લિસ્ટ છે ને એમાં સૌથી મોટું આ છે, એનાબોલિક સ્ટીરોઇડ્સ.
સૌથી વધારે જેનો ઉપયોગ થાય છે ને એ આ એનાબોલિક સ્ટીરોઇડ, જેને આપણે કહીએ સ્ટીરોઇડ દવા લઈએ છીએ, એ આ એનાબોલિક સ્ટીરોઇડ કહેવાય. ક્લિયર થાય છે? હા કે ના? હવે આપણે ફોકસ કરીએ એનાબોલિક સ્ટીરોઇડ ઉપર, સ્પેસિફિકલી આની જ વાત કરીએ, એનાબોલિક સ્ટીરોઇડની. હવે યુવાનો એટલે કે તમે, એટલે ખાસ તમે એટલે તમે લ્યો છો ડ્રગ્સ એવું નથી કહેતો, તમારી જે અવસ્થા છે, તમારી અવસ્થાના જે સામાન્ય નાગરિકો છે આપણા દેશના કે આખી દુનિયાના, યુવાનોમાં ડ્રગ્સ ને આલ્કોહોલની કુટેવના ચેતવણી ભર્યા સામાન્ય લક્ષણો કોઈ લે છે કે નહીં આપણને કેમ ખબર પડે? તો કે જોઈને ડાયરેક્ટલી ન ખબર પડે, આપણે ઓબ્ઝર્વ કરવું પડે એને. તો એવા કયા લક્ષણો છે કે જે આપણે ઓબ્ઝર્વ કરવાના છે? સમજાય છે કે નહીં? યસ ઓર નો? જેથી આપણને શંકા થવી જોઈએ કે અચ્છા આવું આવું થાય છે, ઓકે આને ક્યાંક ડખે ચડ્યો છે આ કે ચડી છે આ, એટલી ખબર પડી જાય. તો એવા લક્ષણોનું લિસ્ટ છે. દેખો, પહેલું, શૈક્ષણિક કાર્યસિદ્ધિ ઉપર એની માઠી અસર પડે. બહુ હોશિયાર હોય, ધીમે 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 એ હાવ ડંબ થઈ જાય એટલે સમજી જવાનું આ ક્યાંક ફસાણું છે. કારણ વગર શાળા અને કોલેજમાં ગેરહાજર રહેવા માંડે. નિયમિત હોય બચાડું પણ પછી અનિયમિત થવા માંડે. વ્યક્તિગત સ્વચ્છતાની રુચિનો અભાવ, નાવા ધોવાનું બંધ કરી દે, ખાવા પીવાનું ખાવાનું પીવાનું તો ચાલુ કર્યું જ છે એને, હેને? એટલે બધી રીતે અનિયમિત થઈ જાય. વિડ્રોલ સિન્ડ્રોમ થાય. વિડ્રોલ સિન્ડ્રોમની હમણાં વાત કરી હતી, બેચેની ને ઉલટી ઉપકાન, યાદ આવ્યું? એકલતા, એકલો રહેવાનું પસંદ કરે. પેલા ટોળામાં રહેતો હોય, મિત્રો ભેરો દરરોજ સાંજે પાણીપુરી ખાવા જતો હોય, પછી બંધ કરી દે કે ના, એ તમે તમારી રીતના, રાણો રાણાની રીતે એમ કે. પાછું હવે રાણો શું કરે છે એમને ખબર છે, ભાઈ તું રહેવા દે ને, બોલાવસ ક્યાં એમ. બરાબર. અને છેલ્લો, માનસિક તણાવ, થાક, આક્રમકતા અને બળવાખોરી. આ એના સામાન્ય, આ સૌથી મોટા સામાન્ય લક્ષણો. એમને જ ખબર પડી જાય આના ઉપરથી. એમ પેલા હાઈ ક્લાસ બધા એની યાર વાતું કરતો, હવે આપણે કા દોસ્ત કે જા ને આવે એમ જવાબ દે, એટલે ઊંધા જવાબ આપવાનું શરૂ કરે, હે ને? સુવા અને ખાવા પીવાની આદતમાં ફેરફાર કરવો, એ તો મેં હમણાં જ તમને કીધું. વજન ભૂખમાં વધઘટ થઈ રાખે, ખાવા બેહે તો કાં દાટ વાળી દે, કાં ખાવા બેહે જ નહીં એમ. વજન ઘડીકમાં વધી જાય, ઘડીકમાં ઘટી જાય, ઘડીકમાં વધી જાય, ઘડીકમાં ઘટી જાય. શોખ એના જે પહેલા હતા એ હવે રહે જ નહીં. પહેલા ક્રિકેટ બહુ રમતો હોય, પછી બંધ કરી દે, નત્ર હું જવા દે. બરાબર. એ પ્રકારનો ફેરફાર થાય. છેલ્લે આ પરિવાર અને મિત્રો સાથે સંબંધો બગડે. તો જેની આપણે વાત કરીએ છીએ એ મોટા ભાગે જે મેઇન ડ્રગ્સ છે એ છે એનાબોલિક સ્ટીરોઇડ, કે જેનો ઉપયોગ આ 2-3 કેટેગરીમાં વધારે થાય છે. તો જો પુરુષ એથ્લીટ કે પુરુષ રમતવીરો આનો ઉપયોગ કરે છે તો કયા કયા પ્રકારની તકલીફો એને પડે છે? તો અહીંયા લિસ્ટ તમારી સામે મેં મૂક્યું છે. પહેલું, ખીલ થવાનો પ્રોબ્લેમ વધી જાય, આક્રમકતા, હિંસક વૃત્તિ વધી જાય, મિજાજમાં એટલે કે એના મૂડમાં સ્વિંગ આવે, ઉતાર ચઢાવ આવે, માનસિક રીતે તણાવ, બોધરેશન આવે, શુક્રપિંડના કદમાં ઘટાડો થાય, શુક્ર ઉત્પાદનમાં ઘટાડો થાય, મૂત્રપિંડની યકૃતની જે ક્ષમતા છે એમાં ઘટાડો થાય, છાતીનો ભાગ વધે, અપરિપક્વતા, બહુ નાની ઉંમરમાં વાળ ઓછા થવા માંડે, અને પ્રોસ્ટેટ ગ્રંથિ મોટી થાય સાઈઝમાં. બરાબર છે. આ સામાન્ય લક્ષણો છે જ્યારે પુરુષો એનાબોલિક સ્ટીરોઇડનો ઉપયોગ વધુ કરતા હોય ત્યારે. બરાબર. હવે જો સ્ત્રીઓની અંદર એનાબોલિક સ્ટીરોઇડ વધે એની અસર શું થાય? કે મહિલાઓ જ્યારે આનો દુરુપયોગ કરશે, કારણ કે એથ્લીટ તો મહિલાઓ હોય, રમતવીર તો મહિલાઓ છે, બોડી બિલ્ડિંગ કરવાનો શોખ અત્યારે મહિલાઓને છે, અને મહિલાઓ અત્યારે પુરુષની સમોવડી બનવા માટે આગળ વધે છે. એટલે દિવસે દિવસે આનું પ્રમાણ વધે છે. આજથી તમે દાખલા તરીકે તમે અહીંયા છો, અમદાવાદ કે બરોડા જેવા સિટીમાં જાઓ તો પાનની દુકાને જે સૌથી વધારે સિગરેટ પીતા હોય બાયું વધારે પીતી હોય બાયું કરતા, એવું તમને જોવા મળશે. આને એ લોકો સ્ત્રી સશક્તિકરણ કહે છે. એ લોકો, તમે ડાયા છો, હું પાકિસ્તાનના છોકરાઓની વાત કરું છું, તમારી નહીં. બરાબર. તો આ કઈ રીતના તમે સ્ત્રી સશક્તિકરણ કહેવાય? પણ એનીવે આપણે એના એ વિષય ઉપર નથી જતા અત્યારે. કે મહિલાઓમાં જ્યારે એનાબોલિક સ્ટેરોઇડનો ઉપયોગ વધે છે ત્યારે એમાં પણ
જે ફેરફાર થાય છે, યુઝ્યુઅલી કેવું હોય, ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન જ્યારે સ્ત્રાવ પામે ત્યારે એ ટેસ્ટોસ્ટેરોનના અસરને ઘટાડે. ટેસ્ટોસ્ટેરોન માદામાં સ્ત્રાવિત થતો જ હોય, ઇવન ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન પુરુષોમાં પણ સ્ત્રાવિત થતો હોય, પણ ટેસ્ટોસ્ટેરોન વધુ એટલે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોનની અસર ન થાય, કારણ કે એક રંગસૂત્ર આપણામાં છે ને વાયની જેમ, એટલે એનો સ્ત્રાવ થાય, પણ એને અસરને ઘટાડવા માટે આપણી પાસે વાયુ ઉપર ટેસ્ટોસ્ટેરોન વાળી રચના છે. હવે ઓમાં શું થાય છે, એમાં એક્સ બીજો જે એક્સ્ટ્રા એક્સ છે ને, જ્યારે એક્સ એક્સ ભેરું થાય ને તો ઈ પણ ટેસ્ટોસ્ટેરોનના સ્ત્રાવ માટે જવાબદાર બને, ભલે એની પાસે વાય નથી, રાઈટ. એટલે સ્ત્રીઓમાં પણ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ થવાનો જ છે, પણ ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટેરોન વધારે થાય તો ટેસ્ટોસ્ટેરોનની અસરને નાબૂદ કરે. હવે આ એનાબોલિક સ્ટીરોઇડ શું કરે ખબર છે? ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોનના સ્ત્રાવની ઉપર અસર કરે, ઘટાડે, એટલે ઓલા ટેસ્ટોસ્ટેરોનને ચાન્સ મળે અભિવ્યક્તિ કરવાનો. ક્લિયર થાય છે હું જે કહેવા માંગુ છું? એટલે આ સૌથી મોટી નેગેટિવ ઇફેક્ટ જે મહિલાઓમાં થાય, નર જાતિના લક્ષણો જોવા મળે, આલ્ફા મેલ થઈ જાય એ, હે ને? યસ બેટા, રાજકોટ ગુરુકુલ. હા બોલ બેટા. માદામાં ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ જાતીય અંગમાંથી જ થશે, અંડપિંડમાંથી જ થશે. તો એમ તો આપણામાં ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ ક્યાંથી થયો એ પૂછાય ને ફેરે ફેરું. આપણે અંડપિંડ ક્યાં ગોઠવા છે અંદર? બરાબર. એટલે એ લિંગી અવયવોમાંથી જ થશે. રેડી? સિમ્પલ એક એક્ઝામ્પલ આપી દઉં તમને. હવે જુઓ, એક રજો દર્શનની જે વાત આવશે તમને ચેપ્ટર નંબર 2 માં શીખડાયું, 3 માં, હા 2 માં, અને રજો નિવૃત્તિ એ પોઈન્ટ આવ્યો હશે. લગભગ માનો ને કે 45 થી 55 વર્ષની વચ્ચે આવે રજો નિવૃત્તિનો સમયગાળો. કોને કોને ખબર છે? એન્ડ્રેસ કરો જોઈએ. રાઈટ. રજો નિવૃત્તિનો મતલબ શું છે કે હવે ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટેરોન વાળી જે સાયકલ છે એ હવે નથી ચાલુ રહેવાની. એમ મતલબ કે ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટેરોનનું જે નિયમિત સ્ત્રાવ છે એ હવે બંધ થવાનો છે. હવે તમે જુઓ, ઘરની આજુબાજુમાં અથવા તો આપણા જ ઘરમાં જે વૃદ્ધ મહિલાઓ હશે, એ વૃદ્ધ મહિલાઓના મૂછું અને દાઢી ઉપર વાળ તમને જોવા મળશે, જે આ ટેસ્ટોસ્ટેરોનની લાક્ષણિકતા છે. ક્લિયર થાય છે? એ નરપણાના લક્ષણો જે આ લખ્યું છે ને આ એના માટે છે. તો એનાબોલિક સ્ટીરોઇડ લ્યો ને તોય એ વહેલું આવી જાય આ અવસ્થા. ઓકે. આક્રમકતામાં વધારો, જે હકીકતમાં ન હોવો જોઈએ. સ્ત્રીનો સ્વભાવ નરમ અને નાજુક અને મમતા ભર્યો હોય, પણ આ એનાબોલિક સ્ટીરોઇડ આ કરી દે, આક્રમક બનાવી દે. અગેન મૂડ સ્વિંગ, માનસિક તણાવ, શરીર અને ચહેરા પણ રૂવાટી વધવા માંડે, ટેસ્ટોસ્ટેરોનની અસર મેં કીધું એ પ્રમાણે. બરાબર છે? આપણામાં જેટલા વાળો એટલા સ્ત્રીઓમાં ન હોય. શું કામ? આપણામાં ટેસ્ટોસ્ટેરોન છે, સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટેરોન છે. પણ જે રૂવાટી હાવ ન હોય એવું તો નથી ને, થોડાક છે ને એ ટેસ્ટોસ્ટેરોનના છે લક્ષણો. ક્લિયર થાય છે? યસ ઓર નો? ઓકે, ગુડ. અનિયમિત માસિક ચક્ર, એ મેં તમને સમજાવ્યું. અવાજ ઘેરો બને, આ રહ્યો નર જાતિના લક્ષણ. અવાજ ઘેરો બને, તીણો હોવો જોઈએ. સ્ત્રીનો અવાજ હાઈ પીચ હોય, અમારો લો પીચ હોય. બરાબર. ભગ્ન શિશ્ન એ મોટું બને છે, એમાં વૃદ્ધિ થાય છે. નરપણાના લક્ષણો અગેન. બરાબર છે? હવે જ્યારે કોઈ વ્યક્તિ તરુણાવસ્થામાં એનાબોલિક સ્ટીરોઇડનો ઉપયોગ કરે છે, એટલે 14 વર્ષથી લઈને 18 વર્ષ સુધીમાં, પુખ્ત અવસ્થાએ નહીં, એ પહેલા તરુણાવસ્થામાં જો ઉપયોગ કરશે તો, પહેલા આપણે પુખ્ત પુરુષોની વાત કરી, પછી આપણે પુખ્ત સ્ત્રીઓની વાત કરી, હવે આપણે તરુણાવસ્થામાં, એ છોકરી હોય કે છોકરા હોય એનાથી કોઈ ફેર નથી પડતો, કારણ કે એ હજી પુખ્ત સ્ત્રી કે પુખ્ત પુરુષ નથી. એટલા માટે એમાં સમાન અસર જોવા મળશે. કેવી અસર જોવા મળે? જુઓ, તરુણાવસ્થાની છોકરીઓ અને છોકરાઓમાં ચહેરા અને દેહ ઉપર ખૂબ વધારે પ્રમાણમાં ખીલ, બરાબર છે, અને જે લાંબા નળાકાર અસ્થિ હોય ને, બરાબર છે, એના વૃદ્ધિ કેન્દ્રો, એ જે વૃદ્ધિ કરવાની પ્રક્રિયા નિયમન કરતા હોય ને એવા વૃદ્ધિ કેન્દ્રો મગજના, એ બંધ થઈ જાય. એટલે એ જેટલા વૃદ્ધિ કરવા જોઈએ ને એટલા ન કરે, એટલે વૃદ્ધિ કુંઠિત બને. કેવી બને? કુંઠિત, ઓછી બને. જો હકીકતમાં એવું છે કે એની મૂળ હાઈટ આટલી હોવી જોઈએ,
પણ એને પહેલેથી આમ જીમમાં જવાનો અને બોડી બનાવવાનો શોખ હોય ને એને જ્યારે એનાબોલિક સ્ટીરોઇડ નાની ઉંમરથી ચાલુ કરી દીધો હોય ને તો મેક્સિમમ એની ઉંમર પૂરી થાય પછી હાઈટ એટલી જ વધે. હવે જો ને એનાબોલિક સ્ટીરોઇડ ન લીધા હોત ને તો એ આટલો વધારે વૈધો હતી ભાઈ. સમજાય છે કે ને? એટલે જેટલી વૃદ્ધિ થવી જોઈએ ને એટલી વૃદ્ધિ થાય નહીં એમ ઊંચાઈમાં. ખાસ લાંબા અસ્થિઓ જે છે ને એની વૃદ્ધિ ઓછી થાય, કુંઠિત વૃદ્ધિ થાય. તો બે અસર અહીંયા જોવા મળે. બરાબર છે? ચાલો, ડાઉટ? આલ્કોહોલ ડ્રગ્સના ઉપયોગને અટકાવવા માટે આપણે શું કરીએ? આ અટકાવ અને નિયંત્રણ કઈ રીતે કરીએ? વાર્તા જ લાગે છે ને, ઓલા ઉપદેશ આપતા હોય એવું ચાલે છે ને. મેં કીધું તો આજનો લેક્ચર ઉપદેશક લેક્ચર છે. હવે હું તમને એવું કહેવા માંગુ છું કે તમારે દારૂ નહીં પીવાનો, તમારે ડ્રગ્સ નહીં લેવાના, એવો ઉપદેશ હવે ચાલુ થશે. અટકાવ ને નિયંત્રણના ઉપાયો. ઓકે, પહેલું, તમારી આજુબાજુના તમારી ઉંમરના જે વ્યક્તિઓ છે એ વધારે સારા માર્ક્સ લઈ આવે છે, વધારે રૂપિયાવાળા થઈ ગયા છે, વધુ સારી નોકરી લઈ આવ્યા છે, તમને એનાથી કાંઈ બહુ ઝાઝો ફરક પડવો જોઈએ, પણ તમારા લક્ષ્યને તમે સુધારો એવો ફરક પડવો જોઈએ. તમે ડિપ્રેશનમાં વયા જાઓ એવો ફરક ન પડવો જોઈએ. બરાબર છે? બીજું, શિક્ષણ અને પરામર્શ. જ્યારે તમને ખબર નથી પડતી કે હવે શું કરવું, ત્યારે કોક મારા જેવો કે તમારા ઘરની કોઈ વડીલ વ્યક્તિ જેને ખબર પડે છે એની પાસે જાઓ ને, કયો કે ભાઈ મને આ નડે છે, મને ગમતું નથી, આને વધારે માર્ક્સ આવે છે, મારે શું કરવું? એટલે એ તમને કહેશે, તમને સમજાવશે. વિચાર વિમર્શ કરો, સલાહ લ્યો કોકની કે ભાઈ આવું થાય છે, હું આવું વિચારવા માંડ્યો છું કે વિચારવા માંડી છું, મને નથી ગમતું. જલસી થાવી એ નેચર છે, પણ એ જલસીની અસર આપણા જીવન ઉપર થશે પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે, એ યોગ્ય બાબત નથી. બરાબર છે? એટલે એ ખાસ જોવાનું. માતા પિતા અને સમય વયસ્કો એટલે આપણા ફ્રેન્ડ્સ, એની મદદ લ્યો તમને જ્યારે જરૂરિયાત પડે ત્યારે, કે ભાઈ મને નથી ગમતું યાર, આવું થાય છે. એટલે આપણા મિત્ર હોય એમ કે હાલ યાર સોડા પીવા જાય, મોજ કરીએ, એવું તો થઈ જ રાખે, એટલે આપણે ભૂલી જઈએ. આવું થાય જ, થતું જ હશે, તમારી વચ્ચે પણ થતું હશે. એમ ક્યારેક અમુક વસ્તુ ન ગમી હોય, સાહેબ ખીજાણા હોય આપણને દાખલા તરીકે, એટલે આપણે મગજમાં એવું હોય ને કે ભાઈ યાર મને શું કામ કીધું યાર, આખા ગામે આ કર્યું છે ને મને એકને શું કામ કીધું? એટલે આ બાજુવાળો શું કહે, ભાઈ જા આવા દે ને યાર, સાહેબ છે એટલું તો હલાવવું પડે ને આપણે. એ તો તું સામે આવી ગયો, તારો વાળો નીકળી ગયો, હું સામે આવી ગયો તો મારો વાળો નીકળી જાય, આપણે ભૂલી જાય. ઓકે, હા બરાબર છે. સમજાઈ ગયું કે નહીં? હા કે ના? એને ટેન્શન નહીં લેવાનું, એને મગજમાં નહીં રાખવાનું, પછી કઈ એની અસર છેલ્લે આ થાય બધી. એ ભયજનક જે સંકેતો છે એના તરફ તમારે નજર રાખવાની. હવે એ આપણી ઉપર નહીં, આપણી આજુબાજુમાં. ભયજનક સંકેતો એટલે ક્યાં? ઓલા હમણાં લક્ષણો કીધા હતા ને કે વારે વારે વડચકા ભરવા માંડે ને, પેલા એ ડ્રોઈંગ કરતો હવે ડ્રોઈંગ છોડી દીધા ને, પેલા બધાની ભેગો રહેતો હવે ભેગું રહેવાનું દૂર કરી લીધું, એકલો એકલો રહીએ ને, એવા જે લક્ષણો આપણી આજુબાજુમાં કોઈને હોય ને તેની ઉપર નજર રાખવાની, એમ કહે છે. સમજાય છે? એટલે આપણને નથી પણ સામેવાળાને નથી એનું ધ્યાન રાખવાનું આપણે, કારણ કે આપણો દોસ્તાર છે, આપણી બેનપણી છે, આપણે એને બચાવવાના હોય એમ આ બધાથી. હવે વ્યાવસાયિક અને આરોગ્ય વિષયક સહાય લેવી, જે એક્સપર્ટ, દાખલા તરીકે થઈ ગયું કોઈને, આપણો મિત્ર જ છે એને આવી કોઈ આદત પડી ગઈ, તો આપણે જે પ્રોફેશનલ વ્યક્તિઓ, આ વ્યવસાયિક એટલે શું? પ્રોફેશનલ, જે સલાહ આપતા હોય, મનોવૈજ્ઞાનિક, બરાબર છે, કે જે ડોક્ટર હોય એની પાસે આપણે એને લઈ જઈએ, કાઉન્સેલિંગ કરાવીએ, બરાબર છે, એની વાત કરીએ. કે મનોચિકિત્સક અને મનોચિકિત્સકની ઉપલબ્ધતા વિશે જોઈએ, વ્યસન છોડાવવા માટે અને તેમના પુનરોત્થાન કાર્યક્રમને ઉત્સાહ થી એ જાય અને વ્યસન છોડે એવી વ્યવસ્થા ઊભી કરીએ. તો અટકાવ અને નિયંત્રણમાં આટલું તમારે જોવું પડે. એન્ડ ધેટ્સ ઇટ, પૂરું. તો અહીંયા આપણું આ ચેપ્ટર આપણે પૂરું કરીએ છીએ. બરાબર છે? કોઈને કાંઈ પૂછવું કરવું હોય, જો કે આમાં પૂછવાનું કાંઈ હોય નહીં, પણ છતાં કાંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. અધરવાઇઝ વી એન્ડ ધી લેક્ચર હિયર. ફાઇન? ઓકે, હવે આવતીકાલનો એક લેક્ચર આપણે કેન્સલ કરીએ છીએ, સ્કીપ કરીએ છીએ. તમને વર્ક ધરતી મેડમ અસાઇન કરી દેશે. થોડુંક રિટર્ન વર્ક હું તમને અસાઇનમેન્ટ જેવું મળે એવું ગોઠવી દઉં છું, કારણ કે કાલે એક પ્રસંગમાં હું છું, એટલે કાલ હું એબસેન્ટ છું ટૂંકમાં.
રાઈટ? મજા આવી ગઈ બધાને. હા હા હા, કે એક દિવસ આરામ. તો હવે આપણે સોમવારે મળશું ટૂંકમાં, હે ને? સોમવારથી આપણે નવું ચેપ્ટર નંબર 8 શરૂ કરશું. સી યુ ટુમોરો નહીં, સોરી, 2 દિવસ પછી. ટેક કેર, એન્જોય યોર વીકએન્ડ્સ.